દૈત્યો પાસે ગયા, એની સહાય લીધી ને કહ્યું કે અમૃત પીવું હોય તો સમુદ્રનું મંથન કરો. લાલચમાં લીધા, સમુદ્રનું મંથન થયું અને મંથનના પ્રભાવથી સૌથી પહેલે એમાંથી વિષ નીકળ્યું. દેવતાઓ દાનવોને કે તમે પી જાઓ, દાનવો કે દેવતાઓને કે તમે પી જાઓ. ઝેર કોને ભાવે? આ સંસાર રૂપી સાગરમાં તમે કાંઈ પણ એવું કર્મ કરવા માટે જઈ રહ્યા હો જે સારું કર્મ છે, પણ જ્યારે જ્યારે તમે સારું કર્મ કરશો ને એટલે એમાં સૌથી પહેલે વિષ નીકળશે, જેને આપણે ઝેર કહીએ છીએ. તો એ ઝેર આપણે પચાવવું જોઈએ. એ ઝેર પચાવી લ્યો પછી તમને પાછળ અમૃત મળવાનું જ છે. દેવતાઓ કે અમે ન પીએ, દાનવો કે અમે ન પીએ. અને ત્યારે ભગવાને કીધું હતું કે જ્યારે તમને તકલીફ પડે મને યાદ કરજો. દેવતાઓ આ ઝેરનો કટોરો લઈને ગયા ભગવાન નારાયણ પાસે. પ્રભુને કહ્યું, પ્રભુ આમાંથી ઝેર નીકળ્યું છે, શું કરવું? ભગવાન કે બધુંય તમને મદદ કરું, બધી મદદ થાય, આ ઝેર પીવું મારું કામ નથી. આનો કોઈ રસ્તો? બોલે હા, મારું નામ ન દેતા મહાદેવ પાસે વયા જાઓ. દેવોનો દેવ મહાદેવ છે ને આ ઝેરની વ્યવસ્થા કરશે. ઠીક છે. દેવતાઓ બધા ગયા મહાદેવના સાનિધ્યમાં. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ બોલતા બોલતા ગયા કૈલાસમાં. ભગવાનને ખબર પડી ગઈ દેવતાઓ આવ્યા છે. દેવતાઓ ત્યારે જ આવે જ્યારે એને સ્વાર્થ હોય સાહેબ. પણ આ તો ભોળો નાથ છે. બધાનું સ્વાગત કર્યું, બેસાડ્યા. બોલો બોલો દેવતાઓ, આજે બધાય તમે મારા આંગણે. અને ત્યારે દેવતાઓએ કહ્યું સમુદ્રનું મંથન કર્યું છે અમૃત મેળવવા, પણ પ્રભુ એમાંથી આ વિષ નીકળ્યું છે, શું કરવું ખબર નથી પડતી. શિવજી કહે મને પીવડાવવા આવ્યા છે. દેવતાઓ બોલી નથી શકતા, પણ આ તો ભોળાનાથ છે. દેવતાઓ પાસેથી કટોરો છે લઈ લીધો. માં પાર્વતી સામે જોવે. પાર્વતીજીએ કહ્યું કે પીવું ન પીવું એ તમારી ઈચ્છા છે પ્રભુ, હું તમને હાઈ ન પાડું અને હું તમને નાઈ ન પાડું, તમે જે કરશો એ યોગ્ય હશે. અને ત્યારે ભગવાન ભોળાનાથે એ કટોરો જે ઝેરનો હતો ને એ ઝેર છે ને એ પીધું, પણ એને પેટમાં ઉદરમાં ઉતાર્યું નથી, એને કંઠમાં લાખ્યું છે. અને જેવું ઝેર પીધું એટલે ભગવાનનો કંઠ થયો નીલો. એટલે ભગવાન શિવનું એક નામ પડ્યું છે નીલકંઠ. બોલીએ શ્રી નીલકંઠ મહાદેવ કી જય.